નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ આજની હેડલાઇન્સ। આ વખતની દિવાળી ભારતીય સૈનિકોની યાદમાં અને શાનમાં ઉજવવા ભાજપા કાર્યકરોને આહવાન। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં કમલમ ખાતે યોજાયેલ બેઠકમાં લેવાયો નિર્ણય। પ્રધાનમંત્રી એપ ડાઉનલોડ કરી મેસેજ ટુ સોલ્જર અભિયાનમાં સહભાગી થવા પ્રજાને કરાઈ અપીલ। પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી અભિયાન સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ કાર્યક્રમનું ગાંધીનગરમાં લોન્ચિંગ કરાવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીટીયુ સંલગ્ન ઇજનેરી કોલેજોના 25,000 ઉપરાંત વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય તાલીમ અપાશે। ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગેલ કેન્દ્ર સરકાર સાથે મળીને ઉત્તર અને દક્ષિણ ગુજરાત વચ્ચે 1,000 કરોડના ખર્ચે ગેસ પાઇપલાઇન નાખશે। હાલ ગેલ ગુજરાતના 144 જેટલા ઉદ્યોગોને 700 કિલોમીટરની પાઇપલાઇન થકી પ્રતિદિન 15 મિલિયન મેટ્રિક ટન ગેસ પૂરો પાડી રહી હોવાનું જણાવતા એમડી ગૌતમ પ્રસાદ। આજે પવિત્ર ધનતેરસના તહેવાર નિમિત્તે રાજ્યભરમાં ઠેર ઠેર યોજાયા લક્ષ્મી પૂજનના કાર્યક્રમો। આજનો ધનકેસરી અને ગજકેસરીનો પુણ્યયોગ લાભકારી હોવાનો જ્યોતિષ આચાર્યોનો મત। શુકનના સોના ચાંદીની ખરીદી માટે બજારોમાં ભીડ। પ્રધાનમંત્રી મોદીની પહેલના પ્રતિસાદ રૂપે ગુજરાતમાં મોટા પાયે કરાઈ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી। અનેક સ્થળોએ યોજાયા નિરામય આરોગ્યના દેવતા ધન્વંતરી પૂજનના કાર્યક્રમો। આજના દિવસના થીમ ડાયાબિટીસના આયુર્વેદ ઉપચાર માટે નિદાન શિબિરોનું આયોજન। દીપાવલીના પર્વ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણીનો માહોલ। દર્શન માટે અંબાજી સોમનાથ સહિતના મંદિરોમાં વિશેષ વ્યવસ્થા। તો આ વખતે દિવ્યાંગો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓ ખરીદી અને તેમના સ્વમાનભેર જીવવાની તક આપવાનો ટ્રેન્ડ છે સરાહનીય। પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર સરહદે લગાતાર સંઘર્ષ વિરામનો ભંગ। 2 ભારતીય નાગરિકોના મોત તો 1 જવાન શહીદ। ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા 15 પાકિસ્તાની રેન્જર્સને કર્યા ઠાર અને સંખ્યાબંધ ચોકીઓ ધ્વસ્ત। પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ત્રીજા શખ્સની જોધપુરથી ધરપકડ। આ બાજુ પાકિસ્તાન સ્થિત ભારતીય હાઈકમિશનરની કચેરીના કર્મચારીને અનિચ્છનીય વ્યક્તિ ઠરાવવાના પાકિસ્તાનના પગલા સામે ભારતે વ્યક્ત કર્યો જોરદાર વિરોધ। દર્શક મિત્રો, આપ સર્વેને ધનતેરસના પવિત્ર પર્વ નિમિત્તે શુભેચ્છાઓ। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। પાકિસ્તાન દ્વારા આજે વહેલી સવારથી જ નિયંત્રણ રેખાના વિસ્તારમાં ભારે પ્રમાણમાં સતત ગોળીબાર કરવામાં આવી રહ્યા છે તથા કેટલાક સરહદી વિસ્તારમાં નાગરિક વિસ્તારો ઉપર પણ નાના પ્રકારના શસ્ત્રોથી હુમલા ચાલુ રહ્યા છે। પરિણામે ભારતીય સરહદ સલામતી દળ દ્વારા તેના જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે। સરહદ નજીકના કથુઆ તથા અન્ય વિસ્તારોમાં રહેતા લોકોને સેના દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સરહદ નજીકના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે। કોઈપણ જાતની ઉશ્કેરણી નહીં કરાયા છતાં પાકિસ્તાની સેના દ્વારા નૌશેરા સેક્ટર, સુંદરવની સેક્ટર અને પલંગવાલા સેક્ટરમાં નાના શસ્ત્રો દ્વારા હુમલો કરાઈ રહ્યો છે। 2 ભારતીય નાગરિકોના મોત થયા છે તો 1 બીએસએફનો જવાન પણ શહીદ થયો છે। ભારતીય સેનાએ પાકિસ્તાની ગોળીબાર સામે જડબાતોડ જવાબ આપતા 15 જેટલા પાકિસ્તાની સૈનિકોને ઢાળી દીધા છે। દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ અંગે બીએસએફના મહાનિદેશક સાથે વાતચીત કરી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપવા તથા ભારત તરફથી ગોળીબારની પહેલ નહીં કરવા જણાવ્યું હતું। પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એક ત્રીજા શખ્સને જોધપુરથી પકડવામાં આવ્યો છે। પાકિસ્તાનની દિલ્હી ખાતેની હાઈ કમિશનરની કચેરીના અધિકારી પ્રેરિત જાસૂસી કાંડમાં પકડાયેલા આ ત્રીજા શખ્સને જોધપુરથી દિલ્હી લાવી કડક તપાસ કરવામાં આવી રહી છે। આ બાજુ પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનરની કચેરીના એક કર્મચારીની પ્રવૃત્તિને પાકિસ્તાન વિરોધી ગણાવી તેને અનિચ્છનીય વ્યક્તિ ઠરાવવાના પાકિસ્તાનના પગલા સામે ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે। વિદેશ વિભાગના પ્રવક્તા વિકાસ સ્વરૂપે પત્રકારોને આ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનરની કચેરીના કર્મચારીને કોઈ નક્કર પુરાવા વગર ખોટી રીતે દોષિત ઠરાવાયો છે। The government of Pakistan's decision to declare Shri Surjit Singh, Assistant Personnel and Welfare Officer in the High Commission of India in Islamabad, persona non grata, and expel him and his family members. No justification has been provided by the government of Pakistan except for the completely baseless and unsubstantiated allegation that his activities were not in keeping with diplomatic norms. The government condemns Pakistan's step. It is obvious that the step is an afterthought following yesterday's apprehension of Pakistan High Commission staffer Mahmood Akhtar in Delhi while indulging in anti-India activities.
Pakistan's action further confirms that it continues to be in denial of its anti-India activities, including cross-border terrorism. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ભારતીય તિબેટ બોર્ડર પોલીસ દળના 55મા સ્થાપના દિવસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. 24મી ઓક્ટોબર 1962ના રોજ આ દળની રચના થઈ હતી. જમ્મુથી અરુણાચલ સુધી 5 રાજ્યોમાં પથરાયેલી 3488 કિલોમીટર લાંબી ભારત ચીન સરહદની સુરક્ષા માટે રચાયેલા આ દળમાં 90,000 જવાનો ફરજ બજાવે છે. ગ્રેટર નોઈડા ખાતે પરેડનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ગેલેન્ટ્રી એવોર્ડ પણ અર્પણ કર્યા હતા. તેમણે સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે આઈટીબીપીનું નામ હંમેશા ગૌરવપૂર્વક લેવાતું રહ્યું છે. આ જવાનોની નીડર કામગીરીને કારણે છેલ્લા 2 વર્ષમાં સરહદ પારથી થતી ઘૂસણખોરીમાં 60% જેટલો ઘટાડો થયો છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદના સહારે ભારત સામે પ્રોક્સી વોર ચલાવી રહ્યું છે અને આતંકવાદનો સહારો કાયરો લેતા હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં છે. આ દિવાળી સૈનિકોની યાદમાં અને માનમાં ઉજવવા ભાજપા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું છે. એક તો આપણે સૌ પરિવારની સાથે ઉમંગ ઉત્સાહ અને આનંદથી દિવાળીનું પર્વ ઉજવીએ છીએ. જ્યારે દેશના સૈનિકો આપણા સૌની સુરક્ષા માટે, માતૃભૂમિની સુરક્ષા માટે રાત દિવસ જાગે છે અને દુશ્મનો સામે લડે છે, એવા સંજોગોમાં આ દિવાળી સૈનિકોની યાદમાં, સૈનિકોના માનમાં, સન્માનમાં, ગૌરવમાં એક દીપક ભાજપનો દરેક કાર્યકર્તા પ્રગટાવે અને ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ સૂત્રો સાથે સૈનિકોની પડખે સમગ્ર દેશ છીએ, અમે પણ ઊભા છીએ, એના પરિવારની પડખે પણ ઊભા છીએ એવો અહેસાસ કરાવે. અને બીજો નિર્ણય એ હતો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને, સૈનિકોની આ દીપાવલીમાં હાર્દિક શુભકામના માટે સંદેશો પાઠવવા જ્યારે અપીલ કરી છે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓ અને ગુજરાતના નાગરિકોને પણ હૃદયપૂર્વક અમે અપીલ કરીએ છીએ કે નરેન્દ્ર મોદી એપમાં જઈને સંદેશ ટુ સોલ્જર એના ઉપર ક્લિક કરીને દેશના સરહદ ઉપર આપણી સુરક્ષા કરતા સૈનિકોને એક સંદેશો મોકલીએ. આજે ગાંધીનગરમાં વડાપ્રધાનના મહત્વલક્ષી અભિયાન સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ કાર્યક્રમનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લોન્ચિંગ કરાવ્યું હતું. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત ગુજરાતે દેશને નવો રાહ ચીંધ્યો છે અને જીટીયુ સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોના 25,000 ઉપરાંત વિદ્યાર્થીઓ ઇનોવેશનના માધ્યમ દ્વારા રાજ્યના વિકાસમાં સહભાગી થયા છે. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ઉદ્યોગ સાહસિકતા તથા કૌશલ્ય તાલીમ પણ અપાશે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સાથે સાથે માનવ સેવા માટે નો ક્રેડિટ કોર્સનો પણ લાભ મળશે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના આ કાર્યક્રમ હેઠળ રાજ્યના 3,000 ઉપરાંત વિદ્યાર્થીઓએ 114 ગામોમાં જઈ સ્વચ્છતા અભિયાન, ગ્રામીણ સંશોધનો તથા ગ્રામીણ વ્યવસાયિક કાર્યક્રમોમાં યોગદાન આપ્યું છે. આ પ્રસંગે 8 સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને ₹6 લાખ ફંડિંગ શીટ સપોર્ટનું પણ શિક્ષણ મંત્રીના હસ્તે વિતરણ કરાયું હતું. ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા તથા જીટીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજુલ ગજ્જરે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ વિશે ખ્યાલ આપ્યો હતો. ગુજરાતમાં પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવા કેન્દ્ર સરકાર તથા ગેલ કંપની સાથે મળીને કામ કરશે. ગેલ વડોદરાના એમડી ગૌતમ પ્રસાદે વડોદરા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાત વચ્ચે ₹1,000 કરોડના ખર્ચે ગેસની પાઇપલાઇન નાખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હાલની જૂની થયેલી પાઇપલાઇન ક્રમશઃ બદલવામાં પણ આવશે. ગેલ દ્વારા ગુજરાતના 144 જેટલા ઉદ્યોગોને 700 કિલોમીટરની પાઇપલાઇન મારફતે રોજનો 15 મિલિયન મેટ્રિક ગેસ પૂરો પાડવામાં આવે છે. जितने भी स्टेक होल्डर्स हैं, स्टेट गवर्नमेंट है, विलेजर्स है, पंचायत है, सरपंच है, खेडूत है, सबका सहयोग चाहिए. और जहां तक इस पाइपलाइन को ले करते वक्त जो भी उनका नुकसान होगा, जमीन का नुकसान या फसल का नुकसान,
उस नुकसान की भरपाई के लिए हम लोगों ने गुजरात स्टेट गवर्नमेंट से एक कॉम्पिटेंट अथॉरिटी को लिया हुआ है जो उनका मुआवजा उन स्टेट गवर्नमेंट के नियम के अनुसार तय करेगा और हम लोग उसके अकाउंट में वो पैसा डाल देंगे जिससे वो उसको डिस्ट्रीब्यूट कर पाए। દિવાળી તહેવારોમાં ધનતેરસે લોકો ધનની તથા સોના ચાંદીની પૂજા કરે છે, પરંતુ યાત્રાધામ અંબાજીમાં વસતા મારવાડી સમાજના લોકો માટીની પૂજા કરે છે. મારવાડી મહિલાઓ માટીની ટેકરી ઉપર જઈ માટીની અગરબત્તી પ્રગટાવી ધૂપ દીપ કરી પૂજા કરે છે અને ત્યાંથી માટી ભરી ઘરે લઈ જઈ તેની પૂજા કરે છે. ધનતેરસના દિવસે ધન્વંતરીની એટલે કે ધરતીની માટીની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે ધનધાન્યથી સારી રીતે ઉપજ ધરતી માતા દ્વારા થાય છે. તે અર્થમાં ધરતીની માટીની પૂજાનું મહત્વ ગણાય છે. તો અમારે મારવાડી સમાજની અંદર ધનની પૂજા કરવાય છે. માટે અમે લોકો જંગલની અંદર જઈએ છીએ અને ત્યાંથી માટી ખોદીને અમે ત્યાં દીવો વગેરે કરી અગરબત્તી અને ચોખા વગેરે ચડાવીને અમે આ ધનતેરસની પૂજા કરીએ છીએ. અમારે આ મતલબ દાગીનાની વગરની પૂજા કરતા નથી. અમે આ માટીથી જ પૂજા કરીએ છીએ. મેઇન માટી જ કહેવાય કારણ કે ત્યાંથી જ અનાજ વગેરે પાકે છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા વિખ્યાત તીર્થધામ સોમનાથ મંદિર ખાતે દીપાવલી તથા નૂતન વર્ષના તહેવારની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે સાથે આતંકી હુમલાની શક્યતાને લક્ષ્યમાં રાખી સુરક્ષા વ્યવસ્થા પણ સખત બનાવાઈ છે તથા મુલાકાતીઓ દર્શનાર્થીઓની ચકાસણી પણ બરાબર કરવામાં આવે છે. આજે ધનતેરસના દિવસે સોમનાથ મહાદેવના શિવાલયને શેરડીના રસથી અભિષેક કરાયો હતો, તો દિવાળીના દિવસે મંદિર ખાતે દીવડાઓની હારમાળા લગાવાશે તથા મંદિર પરિસરમાં રંગબેરંગી રંગોળી અને દીવડાઓથી ખાસ સુશોભન કરાશે. નૂતન વર્ષના દિવસે લક્ષ્મીનારાયણ મંદિર તથા ગીતા મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ યોજવામાં આવશે. તો દીપાવલી તહેવારોમાં હજારો શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શને ઉમટે છે. તે બાબત તથા આતંકવાદીઓની ધમકી સંદર્ભે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. સોમનાથ મંદિર ઝેડ કેટેગરીના કવચથી સુરક્ષિત છે. મંદિરમાં હાલમાં એક કંપની એસઆરપીની છે, એક ડીવાયએસપી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે અને તેની સાથે પોલીસ કર્મચારીઓ પણ હોય છે. બંદોબસ્ત જનરલી 2 શિફ્ટમાં કરવામાં આવશે અને બંને શિફ્ટમાં કર્મચારીઓ યાત્રિકોને કોઈ પણ અગવડ ન પડે અને ટ્રાફિક પણ જળવાઈ રહે, ટ્રાફિકનો પ્રવાહ એ રીતે વ્યવસ્થા કરવામાં આવે. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગમાં પણ આ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ભગવાનના દર્શનાર્થે વધારતો હોય છે. આ સમયે ટ્રસ્ટ તરફથી લોકોને શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તેમજ લોકોને રહેઠાણ તેમજ ભોજનની પણ સારી સુવિધા મળે તે બાબતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. દિવાળી એટલે પ્રકાશનું પર્વ, રંગોનો તહેવાર અને આનંદ ઉત્સાહના દિવસો. દિવાળીની ઉજવણી કરવા માટે દરેક માનવ મન થનગની ઉઠ્યા છે. ત્યારે દિવાળીની તૈયારીઓ અંગે જોઈએ આ વિશેષ અહેવાલ. સૌને પ્રિય એવી દિવાળી વાજતે ગાજતે આવી ગઈ છે. ત્યારે દિવાળીની રજાઓ માણવા માટે લોકો અગાઉથી જ વિવિધ પર્યટન અને ધાર્મિક સ્થળોએ જવાની તૈયારીઓ કરી લેતા હોય છે. તેવામાં યાત્રાધામ અંબાજીમાં મંદિર સંકુલને રોશનીથી શણગારાયું છે. ત્યારે શ્રદ્ધાળુઓને આરતીનો લાભ મળે તે હેતુથી આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેસતા વર્ષના દિવસે સવારની આરતી 6 થી 6:30 વાગ્યા વચ્ચે થશે અને 1 નવેમ્બરથી 5મી નવેમ્બર સુધી આરતીનો ટાઈમ 6:30 થી 7નો રહેશે. સુરતના હીરા ઉદ્યોગમાં કાર્યરત લોકો દિવાળીમાં વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. હીરા ઉદ્યોગના હબ ગણાતા સુરતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી હીરા ઘસવા માટે આવતા લાખો શ્રમિકો પોતાના વતનમાં દિવાળી ઉજવશે. દિવાળીનો તહેવાર ઉજવવા વતન જતા લોકોની સગવડતા માટે અને ટૂંકા ગાળામાં પ્રવાસીઓની મોટી સંખ્યાને પહોંચી વળવા એસટી નિગમ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરથી જિલ્લા કક્ષાની બસો દોડાવવાનું આયોજન છે, જેથી ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસૂલાતા બેફામ ભાડાથી સાધારણ લોકોને બચાવી શકાય. બાળકોના પ્રિય એવા ફટાકડાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તલાલા સહિતના શહેરોમાં જથ્થાબંધ ફટાકડાના સ્ટોર ખુલ્લા મુકાયા છે. તો બીજી તરફ ચાઇનીઝ ફટાકડાનો બહિષ્કાર બજારોમાં જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં પણ બજારોમાં ખરીદીનો માહોલ ગરમાયો છે. ફટાકડાના સ્ટોલ પર માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. તો દ્વારકામાં પણ ચાઇનીઝ ફટાકડાનો બહિષ્કાર કરાયો છે. ચાઇનાનો ત્યાગ કરી આ વખતે બધાએ મેડ ઇન ઇન્ડિયાનો આગ્રહ રાખેલો છે અને બધા
ચાઇનાનો ત્યાગ કરવો અને મેડ ઇન ઇન્ડિયા વાપરવાનો ખાસ આગ્રહ રાખવો. જામનગરમાં પણ દિવાળીને લઈને બજારોમાં રોનક જોવા મળી છે. લોકો ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી લઈને કપડાની ખરીદીમાં આકર્ષક યોજનાઓનો લાભ લેતા જોવા મળ્યા હતા. તો આ તરફ બહેનો રંગોળી, ઘરની વસ્તુઓ તથા જામનગરના ચાંદી બજાર અને સુપર માર્કેટ વિસ્તારમાં ખરીદી કરવા ઉમટી પડી હતી. કસ્ટમર્સને જે છે આફ્ટર સેલ સર્વિસ એના માટે રૂટીન કરતા અમે એક્સ્ટ્રા વોરંટી બી ફ્રીમાં આપીએ છીએ. એક્સ્ટ્રા કસ્ટમર્સને વોરંટી અમે ફ્રીમાં આપીએ છીએ. અત્યારે અમે જામનગરથી અહીંયા કેતન જે છે એન્ટરપ્રાઇઝ ઇલેક્ટ્રોનિક્સ એનો કામદારવાડીમાં દિવાળી નિમિત્તે બધો સેલ રાખ્યો છે ઇલેક્ટ્રોનિક્સની. અને કેતન એન્ટરપ્રાઇઝ છે એ છેલ્લા 37 વર્ષથી જામનગરમાં આ ઇલેક્ટ્રિક ક્ષેત્રે ધંધો કરી રહી છે અને છેલ્લા 12 વર્ષથી એક બહુ મોટા પાયે અહીંયા રાખ્યું છે એક્ઝિબિશન. તો અમે તો ખાસ ટીવી લેવા માટે આવ્યા છે. એટલે ટીવીની ને ઘણી વેરાયટીઝ છે અહીંયા બધી બ્રાન્ડ્સના, એટલે એ જોઈ રહ્યા છે. અને મહેસાણા જિલ્લામાં લોકોને આવી મોંઘવારીમાં વાજબી ભાવે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ મળી રહે તે માટે યુવાનો તથા કેટલીક સેવાભાવી સંસ્થાઓએ મીઠાઈ કાઉન્ટર ખોલ્યું છે. શુદ્ધ મીઠાઈ પોતાની દેખરેખ નીચે બનાવે છે. આમાંથી લાવવામાં આવતો માવો આજુબાજુના ભઠ્ઠાઓમાં ઊભા રહી 5 કે 10 યુવાનો ઊભા રહી જાતે જ બનાવડાવે છે. ગામની ડેરીની સાગર ઘી વાપરે છે અને શુદ્ધ તેલ વાપરીને કોઈ પણ પ્રકારનો કલર કે જે આરોગ્ય માટે હાનિકારક એવી કોઈ પણ પગલાં ભરતા નથી. હમણાં સુધી આપણે દિવાળી ઉજવણીની તૈયારી કરતા લોકોને જોયા, પરંતુ આ બધાની વચ્ચે કેટલાક એવા પણ લોકો છે જે દિવાળીની ઉજવણી કરવા તરસી રહ્યા છે. વાત છે પંચમહાલના ગોધરા ખાતે નિરાંત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની, કે જેઓ પોતાના પરિવારના લોકો દિવાળી નિમિત્તે તેમને ઘરે લઈ જવા આવશે તેવી મીટ માંડીને બેઠા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્ર સરકારના આયુષ વિભાગે આયુર્વેદને પ્રોત્સાહન મળે તે હેતુથી ધનતેરસના દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે જાહેર કર્યો છે. આજે ગુજરાત સહિત દેશભરમાં તેની ઉજવણી કરાઈ. ગુજરાતની ઉજવણી અંગે જોઈએ આ રિપોર્ટ. અમદાવાદની અખંડાનંદ હોસ્પિટલ ખાતે ધન્વંતરી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓએ ધન્વંતરી પૂજન કર્યું હતું. ત્યારબાદ ડાયાબિટીસ રોગ નિદાન તેમજ ચિકિત્સા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો. તો ધનતેરસ એ અમારા આદ્ય પ્રવર્તક ધન્વંતરી ભગવાન ધન્વંતરીના પૂજનનો દિવસ છે. એટલે આ દિવસે અમે ભગવાન ધન્વંતરીનું પૂજન કરીએ છીએ અને સ્વાસ્થ્યને લગતી એક્ટિવિટીઝ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના ડોક્ટર સેલ દ્વારા પણ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલા ગુજરાત આયુર્વેદિક બોર્ડની ઓફિસ ખાતે સામૂહિક ધન્વંતરી પૂજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ડોક્ટર સેલના પ્રમુખ ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂની આ વસ્તુને આપણે જાણીએ છીએ અને એ પરંપરા અને પાલન કરતા કરતા દર વર્ષે ધન્વંતરીના જન્મ દિવસે ધનતેરસના દિવસે આપણે સામૂહિક પૂજાના કાર્યક્રમો કરતા હોઈએ છીએ. તો અમદાવાદમાં આવેલા એસજીવીપી ગુરુકુળ ખાતે ધન્વંતરી પૂજનની સાથે મહાઔષધિ યજ્ઞ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી ઔષધિઓ જેવી કે ઘી, જવ, તલ, એલચી, ગુગળ, કપૂર વગેરેની આહુતિઓ સંતો, બ્રહ્મચાર્ય તેમજ વૈદરાજોએ મળીને આપી હતી. તમામ ઔષધિઓ આયુર્વેદની કે જે યજ્ઞ સ્વરૂપે એમાં એની આહુતિ આપીએ અને એ માસ ઇમ્યુનાઇઝેશન વાતાવરણને પવિત્ર એટલે હાઇજેનિક બનાવવાનું જે કાર્ય કરે છે તે આયુર્વેદ શિક્ષણ માટે દુનિયાભરમાં બેજોડ ગણાતી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ ધન્વંતરી પૂજન યોજાયું, ત્યારે જામનગરના વિદ્વાન આયુર્વેદાચાર્ય હાજર હતા. આયુર્વેદ વિશ્વવિદ્યાલયના કુલપતિ સંજય ઓઝાના હસ્તે યોજાયેલા પૂજનમાં વેદ પ્રમાણિત મંત્રોચ્ચાર સાથે માનવ માત્ર માટે નિરામય જીવનની કામના કરવામાં આવી હતી. તો આ તરફ વિભાપર જેવા નાનકડા ગામે પણ આરોગ્ય કેન્દ્રમાં પણ ધન્વંતરી પૂજન માટે જાગૃતિ જોવા મળી હતી. રાજકોટની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ધન્વંતરી દેવના પૂજન વંદનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ધન્વંતરી દેવના પૂજન બાદ ડાયાબિટીસ માર્ગદર્શન કેમ્પ અને પ્રદર્શનનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત રાજકોટના વૈદાચાર્ય એવા હેતલ આચાર્યના ઘરે આજે ધનતેરસના દિવસે ધન્વંતરી પૂજનનું આયોજન થયું હતું. ભગવાન ધન્વંતરીને આયુર્વેદના આદિ પ્રવર્તક માનવામાં આવે છે. એના આનુષંગિક
ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતિ નિમિત્તે બધા વૈદ્યો ધન્વંતરી પૂજન કરી ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. દિવસ એટલે ભગવાન ધન્વંતરીનો દિવસ. આ દિવસે સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનો દિવસ છે. આજનો દિવસ આયુર્વેદ વિજ્ઞાન માટે ખૂબ જ મહત્વનો છે. આધુનિક સમયમાં અનેક બીમારીઓ એવી છે જેનો ઈલાજ મેડિકલ સાયન્સ પાસે પણ નથી. તેવા સમયે ભારતીય સંસ્કૃતિની ધરોહર કહેવાતું આયુર્વેદ લોકોને નિરોગી અને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. લીંબડી સાયલા પંથકના દિવ્યાંગો દિવાળી પર્વે સ્વરોજગારીમાં પ્રવૃત્ત થાય અને સર્જનશીલતાનો અહેસાસ કરી શકે તે હેતુસર સાયલાની એક સંસ્થાએ શ્રમયજ્ઞ આદર્યો છે. દિવ્યાંગો દ્વારા તૈયાર થયેલા દીવડાના વેચાણની વ્યવસ્થા કરીને સંસ્થા તેમને સન્માનજનક જીવન જીવવાની તક પૂરી પાડે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સાયલા ખાતે આવેલા આશીર્વાદ વિકલાંગ સંસ્થા દ્વારા દિવાળી પર્વે એક વિશેષ શ્રમયજ્ઞ ચાલી રહ્યો છે. સુરેન્દ્રનગર, સાયલા અને લીંબડીથી આવતા 232 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો દિવાળી પર્વે વિશ્વમાં પ્રકાશ ફેલાવવા દીવડાનું નિર્માણ કરી રહ્યા છે. દીવડાને રંગોળી સજાવી મીણ પૂરીને દિવેટ મૂકીને આ દિવ્યાંગો તે દીવડાનું પેકિંગ પણ કરે છે. માનસિક અને શારીરિક ક્ષતિ ધરાવતા આ દિવ્યાંગો સર્જનશીલતાનો અહેસાસ કરવા સામે રોજગારી પણ મેળવે છે. અત્યારે અમે દિવાળી આવે છે એટલે અમે કોળિયા રંગી છીએ, કલર કરી છે, એમાં મેણ ભરી છીએ અને અમને રોજગારી આપે છે. એક કોળીએ અમને રૂપિયો આપે છે એટલે અમે આશરે 2000નું કામ કર્યું છે. મારા ઘરના પરિવાર સુખી રહે છે. દીવડાનું કામ વેચી છીએ. લોકોના જીવનમાં અજવાળા થાય છે. અન્યોના જીવનમાં અજવાળા પાથરીને મળનારી રોજગારી આ દિવ્યાંગોના જીવનમાં પણ ઓજસ પાથરે તે કારણસર લોકો હોંશે હોંશે દીવડા ખરીદી રહ્યા છે. આ દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે કે આ દિવ્યાંગ બાળકોના બનાવેલા જે દીવડા છે એ દિવાળીનો પર્વ આવે છે એટલે આપણે વાપરવા. બીજું કે કોઈ ચાઇનાના કે કોઈ બીજા ત્રીજા કોઈ દીવડા ન લેવા અને વધારેમાં વધારે આ દીવડા લેવાનો આગ્રહ રાખો. અમે પણ અહીંથી લઈ જાવીએ છીએ. સાયલાની આશીર્વાદ વિકલાંગ સંસ્થા સાયલા, સુરેન્દ્રનગર અને લીંબડીના 3 કેન્દ્રો પર કાચી સામગ્રી લાવી આપીને તેમજ વેચાણ વ્યવસ્થા કરીને દિવ્યાંગોને સ્વરોજગારી સાથે સર્જનશીલ પ્રવૃત્તિમાં જોતરવા જાણે કે યજ્ઞ માંડ્યો છે. અહીંયા અત્યારે અમારી પાસે સુરેન્દ્રનગર, લીંબડી અને સાયલા થઈને 232 જેટલા દિવ્યાંગો આવે છે અને એ લોકો અત્યારે દિવાળીનો સમય હોવાથી દીવડામાં કલર કરી, મીણ પૂરી, દિવેટ મૂકી અને એનું પેકિંગ કરી અને માર્કેટમાં અમે એને વેચાણ માટે મૂકી છીએ. અને અત્યારે અમે 14,000થી ઉપર સુધીના દીવડાનું વેચાણ કર્યું છે અને એનાથી દિવ્યાંગોને રોજગારી મળે છે અને એમને લાભ મળે છે અને એની સાથે એ અને એના પરિવારના બહુ ખુશ રહે છે. દિવ્યાંગોના શ્રમ અને ભાવનાથી નિર્માણ પામેલા આ દીવડા હવે દિવાળી પર્વે ઠેર ઠેર ઝગમગશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજપીપળાના ચિલ્ડ્રન હોમમાં રહેતા 40 બાળકો માટે આ દિવાળી ખાસ બની રહેશે. રાજપીપળાની શાળામાં ભણતી 5 બહેનો તેમને ફટાકડા આપવા ચિલ્ડ્રન હોમ પહોંચી હતી. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. દીપાવલી પર્વ એટલે બાળકો માટે રોશની અને ફટાકડાનું પર્વ. ઘેર ઘેર દીવા પ્રગટે, મીઠાઈઓ બને અને બાળકો પાછા ફટાકડા પણ ફોડે. પરંતુ અનાથાલય કે ચિલ્ડ્રન હોમમાં રહેતા અનાથ બાળકો માટે આ પર્વે કાંઈ વિશેષ ખરું? ડોકિયા કરીને બીજા બાળકો દ્વારા ફૂટતા રહેતા ફટાકડાને ફૂટતા જોતા રહેવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ જ નથી હોતો. ગઈ દિવાળીએ અનાથાલયના બાળકોની આ સ્થિતિને જોનારી રાજપીપળાની શાળામાં ધોરણ 7માં ભણતી 5 બાળકીઓએ ગઈ દિવાળીએ જ એક સંકલ્પ કર્યો હતો. આ દિવાળીએ તે 5 બાળકીઓ અનાથાલયના બાળકોને ફટાકડાની વહેંચણી કરવા પહોંચી ગઈ હતી. તેમણે અનાથાલયના 40 બાળકોને ફટાકડાની વહેંચણી કરી હતી. 5 બાળકીઓએ સંકલ્પ કર્યો હતો કે વર્ષભર પોકેટ મની બચાવીને તે નાણાંમાંથી અનાથાલયના ભાઈ બહેનોને ફટાકડાની ભેટ આપશે. ગયા વર્ષે મેં અને મારી 4 મિત્રો ચિલ્ડ્રન હોમ પરથી પસાર થતા હતા ત્યારે અમે લોકોએ નક્કી કર્યું કે અમારા પપ્પા જે આખા વર્ષ દરમિયાન જે પોકેટ મની આપે છે તે પોકેટ મની બચાવી અમે લોકો ચિલ્ડ્રન હોમના બાળકોને ફટાકડા આપીશું. દિવાળીએ હાથમાં ફટાકડા આવતા બાળકોની ખુશીનો પાર નહોતો રહ્યો. નાનકડી 5 બાળકીઓ આ ભાવનાસભર કામ કરીને સમાજને બીજાઓ માટે કંઈક કરી છૂટવાનો એક નવો રાહ ચીંધ્યો છે.
ચિલ્ડ્રન હોમમાં એક ખૂબ જ અભિનંદન પાત્ર એક પ્રસંગ બન્યો છે, જેમાં નાની નાની બાળકીએ જે લોકોના પોકેટ મનીમાંથી બચાવેલા નાણાંમાંથી છોકરાઓના ફટાકડા લાવી ખૂબ જ એક સારો પ્રસંગ ઊભો કર્યો છે. એ બાળકો પણ એ કરીને બહુ ઉત્સાહિત થયા છે. મારી દીકરી જે ધોરણ 7માં ભણે છે એને એકદમ એવો વિચાર આવ્યો કે પપ્પા આપણે દિવાળી તો કરીએ છીએ, તમારા થ્રુ હું દિવાળી તો કરી શકું છું, પરંતુ આ બાળકોને કેવી રીતે દિવાળી કરી? તો તમે મને જે પોકેટ મની આપો છો તે મને આપો અને એ હું બચાવીશ અને આવતા વર્ષે હું આ છોકરાઓને ફટાકડા આપી અને દિવાળી એમની સાથે મનાવવાનો વિચાર કરું. 5 વિદ્યાર્થીઓની પહેલને પરિણામે રાજપીપળા અનાથાલયના બાળકો આ વર્ષે ફટાકડા ફોડીને અનોખી દિવાળી ઉજવશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. લેવા કરતા આપવાનો આનંદ વધુ હોય છે તેનું અનુસરણ જોવા મળ્યું અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા આયોજિત જોય ઓફ ગિવિંગ કાર્યક્રમમાં. અમદાવાદ જિલ્લા પંચાયતના કર્મચારી મંડળોએ સાથે મળીને ગાંઠના ખર્ચમાંથી જિલ્લાના 200 જેટલા અનાથ બાળકો તથા 100 જેટલી ગરીબ સગર્ભા મહિલાઓને કીટનું વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરી. આ કીટમાં મીઠાઈ, સૂકો મેવો, પૌષ્ટિક આહાર તથા અભ્યાસ સામગ્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારી કચેરીઓમાં દિવાળીના દિવસોમાં ભેટ સોગાદોની હારમાળા સર્જાતી હોય છે, તો અમદાવાદ જિલ્લા પંચાયતમાં બજાર લગાવીને ભેટ સોગાદ ન આપવા માટે કર્મચારીઓ દ્વારા અપીલ કરવામાં આવે છે. દીપાવલીના શુભ તહેવારોમાં અંધકાર અને તમસ દૂર કરી જ્ઞાન, પ્રેમ અને સદભાવનાઓનો દીપક પ્રગટાવીએ એવી શુભ ભાવનાથી અમારા કર્મચારી મહામંડળે આ એક જોય ઓફ ગિવિંગનો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે. અને આજે આપ જોઈ રહ્યા છો કે આપણી સાથે અંદાજિત 100 થી 200 અનાથ બાળકો અને 100 જેટલી સગર્ભા માતાઓ પણ આમાં જોડાયેલી છે. અને સમગ્ર જિલ્લામાંથી બધા જ અહીંયા આવ્યા છે અને દીપાવલીની પૂજા કરી એકબીજા સાથે શુભેચ્છાઓની આપ-લે કરી. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.